આજ તો આપણે આવી ગયા ક્લેનપુરાની ધરતી પર નાઇટ ક્રિકેટ રમવા. રાધે રાધે દોસ્તો, આ સવારમાં બસમાં બેસીને નીકળી ગયો કોલેજમાં જવાના, આવી ગયો કોલેજમાં ને અહીં આપણે હેલ્મેટ પહેરીને લાગી ગયા બેટિંગ કરવા. 12 વાગ્યા સુધી ક્રિકેટની પ્રેક્ટિસ કરીને ભાઈબંધો ભેગા બસમાં બેસીને નીકળી ગયો આડેસર જવાના, આવી ગયો આડેસર ને આપણે અહીં ચાય પીધી ત્યાં તો જીગા ભાઈ આયા હતા પેટ્રોલ પુરા, તો આવી ગયા પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવાના. અહીં પેટ્રોલ પુરાઈને બાઇક લઈને નીકળી ગયા ઘરે જવાના, આવી ગયા ઘરે ને ઘરેથી આપણે આવી ગયા રાતડીમાં પાણી વાળા. જીગા ભાઈ ચાલ્યા ગયા ઘરે ને આપણે લાગી ગયા નાકા ખૂટતા આપણે દી હાથમાં દીધો ને પછી જીગા ભાઈએ મોટર બંધ કરી નાખી ને અમે આવી ગયા ઘરે ને ઘરેથી આપણે થઈ ગયા નાઇટ ક્રિકેટ રમવા માટે તૈયાર ને આવી ગયા આડેસર ને અહીંથી ભાઈબંધો ભેગા નીકળી ગયા ક્લેરપુરા ક્રિકેટ રમવાના, આવી ગયા ગ્રાઉન્ડમાં. રાઉન્ડ 1 ની અમારી પહેલી મેચ સાતલપુર સામે આવીને એમાં અમારી ફિલ્ડિંગ આવી ને અમને 10 ઓવરમાં 132 રનનો ટાર્ગેટ મળ્યો. તો આ ટાર્ગેટ ચેઝ કરવા રાણાભાઈ અને જયપાલભાઈ ગયા ઓપનિંગમાં. પહેલી જ ઓવરમાં ધુઆધાર બેટિંગ કરીને 26 રન લઈ લીધા અને શાનદાર શરૂઆત દીધી ને આમ પાવર પ્લે 3 ઓવરમાં પીતળિયા તોડી નાખી એવી બેટિંગ કરીને 70 રન બનાવી નાખ્યા ને જયપાલભાઈ 12 બોલમાં 50 પૂરી કરી નાખી ને પછીની 16 બોલમાં 2 ઓપનરે તાબડતોડ 63 રન બનાવીને આ મેચ અમે ઇઝીલી 10 વિકેટથી 6ઠી ઓવરમાં જીતી ગયા ને આ મેચના મેન ઓફ ધ મેચ બન્યા જયપાલભાઈ ને પછી આપણા ક્લેરપુરા વાળા બધા ભાઈઓ આપણો વ્લોગ જોવે છે તો એ બધાને વ્લોગમાં લઈ લીધા ને પછી બધા ટીમમેટ કે અમારે પણ વ્લોગમાં આવશે તો એ બધાને પણ આપણે વ્લોગમાં લઈ લીધા ને પછી આપણે ગાડી લઈને નીકળી ગયા ઘરે જવાના. રાતના 1 વાગે આવી ગયો ઘરે. તો ગાઈસ વ્લોગ સારો લાગ્યો તો ફોલો કરી દેજો. રાધે રાધે.